જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો ભાઈ. ઉઠી ગયા છીએ મસ્ત મજાના, તૈયાર થઈ ગયા છીએ અને હું બાલ એક વાર ઓરી આવું તો મારે પાછું સેટિંગ કરવા જ પડે ભાઈ. ખબર નહીં કેવા થઈ ગયા હમણાં તો બાલ. હા, હમણાં દાઢી ઓછી ને આ મૂછ વધારે ને સેટિંગ બધું વિખાઈ ગયું કામ કંઈ. જો શર્ટનું કેટલું ઓલું થઈ ગયા, શું કહેવાય, વ્હાઇટ શર્ટમાં એને ઓલું વધારીને આપણે એક્સપ્લોઝર તો આ ટાઈપનું થઈ જાય. જો હમણાં કેવું થયું હતું, હવે એકદમ થઈ ગયું ને કમ્પ્લીટ મસ્ત. હા જો આ ટાઈપનું જોવે આપણે વરિયાણું થઈ ગયું. અચ્છા નજીક લઈને તો એવું થયું इसका तो कोई कुछ अता पता लापता है भाई. બરાબર, ચા પી. આજે છે સન્ડે ભાઈ ને આખા અંજારમાં આજે લાઇટ છે નહીં, તે છતાં પણ હું જાઉં છું. એટલે હું છું તો તે છતાં પણ હું જાઉં છું. અને દક્ષ પછી ગયો વિવેક આજે છે રજામાં. એ કે મારે ઘરે રહેવું હતું, જાય કે આ રવિવાર. તમે કીધું કાંઈ વાત હું નીકળી જાઉં. ને આજે વાલી મિટિંગ પણ છે આહિર બોર્ડિંગમાં, તો ત્યાં પણ મુલાકાત લેતા આવશું. તમને આહિર બોર્ડિંગ પણ દેખાડો, બરાબર ને? ચલો પહેલાં ચા પી. બસ કોક મળશે મારું કોક. ચા પી લીધી મસ્ત મજાની. હવે એને આપણે પહોંચી હે હા ને ભાઈ, મારું નક્કી નહોતું જવાનું, ઉઠાડી જ નહીં મને. 10 તો વાગી જ ગયા છે. હે હા, તારા કામમાં શું? કર્યું મેં પણ આજ કેને જવાનું છે બીજે તો હું વિવેક રાતે જ બચાર ભણું નીકળે. આજ મારે છે ને એ નીંદરમાં હું મને ખબર ના હોય. કાલ શનિવારે મેં વોલીબોલ રમતા હતા 2-3 વાગ્યા સુધી. અત્યારે ઉઠી ગયો હું પાછું. અરે અરે કાંઈ વાત માં લાઈટ નહોતી ને આજ અંજારમાં લાઈટ નહીં બે. હા ભાઈ, એને સવારે 8 વાગ્યાથી કરી અને 4 વાગ્યા સુધી દીકરોમાં પછી ગરમીમાં કાણું કરશે, કે નહીં કરે, કંટાળો આવશે એટલે ઓહો ગરમીમાં ના બહીયો ભલે. નકો પછી રહ્યો મોબાઈલ જોવો રહ્યો ને પ્રેહો પટ્ટી હાલ્યો ન જાય. હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, મળીએ સીધા દુકાન. એમ નહીં કે ઇન્વર્ટર લગાવી 12,000 નો ઇન્વર્ટર આવે. આને મને કીધું તો 12,000 નો આવે, પણ તો હરસો આપણા પાણીની બોટલ આ કેરબો રહ્યો ને એ કેટલાનો આવે? 20 રૂપિયાનો આવે ને તો મગાવી લેતા જાઓ. બીજે ને ઉવાતા ના પાણી પીવા જતા જાઓ. 20 રૂપિયાનો આવે અમારી હું દુકાને ને આ દુકાને બે ઉતરે રૂપિયા દેશ કે તો પાણી અમે બીજી દુકાને પીવા નથી જતા. દેશ કે રૂપિયા 2 બોટલ આવે અમારે અહીંયા. દેશ કે તું દેશ કે તું દે ને તું દે ને ઇન્વર્ટર ના ચાલુ કઈ ને કર્યો મે આ તો દે તો કરીને ના દે નાખ 12,000 દે. ગરમી તમને હું ચાલી દઉં પાણીના બોટલ બરોબર. મેં એનું કીધું તને તો ઇન્વર્ટર નું કીધું તો 12,000 દે. પેલ તું ચાલી દે રકમ નાની 12,000 મોટી હે, ચાલી તો આવી જશે, 12,000 નહીં. લાવ ચાલી લા એ ગરીબ ગયા હતા ભાઈ આયર બોર્ડિંગ માં અને દેખાડો તમને યા ભાઈ ગૃહપતિ ઠઠારો કેવો હોય. મિસ્ટર વાલજી ગોગરા નકામા. ઓહો આ કેને કીધું તને લગાવવાનું? મારો હોદો કેમ હે મિસ્ટર વાલજી ગોગરા હોતો કેમ? મેન ગૃહપતિ તો નીચે લખવામાં ઇંગ્લિશમાં તો ખબર પડે. હાલે એનું શું મેન ગૃહપતિ ઇંગ્લિશમાં શું કહેવાય? જે કહેવાતું હે એ કહેવાતું તારે સુવિધા છે તને ખબર હે બાલ બાલ ને મૂસી મૂસી ને હારા હે ભાઈ. હાથમાં શું લાગ્યું? આને કાંઈ નથી લાગ્યું. એમને માથ્યો ને એમને માથ્યો ને. હાચું બોલ રાતે 1:30 વાગે લાગ્યું સાચું બોલ. ઈ તારે કેવું પડે કે સાચું બોલ. ઈ નહોતો તય ભાઈ ના ના, એટલે ઈ કેવું પડે કે સાચું બોલ. તો ઈ સાચું બોલે. તારા હમ બસ ભલે હાલ તો માની વાત. હવે તમને ભાઈ દેખાડું નજારો વારનો. બધા વાલીને આયા આજે પહેલો વાલી મીટિંગ ને એટલે બધા આયા છે. એમને લેડીઝ વધારે થોડી કરીને બધા. મારે નીકળ સામે બેહી જાય બધા કામ વાગે બે વાગે ને પછી હાજરીમાં આવી રીતના ને પછી હાજરીમાં બેજો પછી જોશું 2 વાગ્યા પછી ગેટેથી ફોન આવ્યું હોય મેં એને રજા દીધી ટાઈમે આવવાનું કીધું હતું ભાઈ હું તમારા બધાને આજ બચી જશે બધા પ્રમાણ થઈ જશે જો માતા હું આવી જાઉં છું. દુકાને ભાઈ લાઈટ આવી જ નહીં. હું આવી ગયો તો ઘરે અને ઉઠી ગયો છું ભાઈ અત્યારે. હવે મસ્ત ફ્રેશ બ્રેશ થઈ થોડીક વાર ગામમાં બહાર જાશું. અને આજે ગરમી પડી એટલી હવે વરસાદ આવ્યો નહીં યાર.
મેં કીધું આવશે આવશે આવશે, અને અંજાર બેઠા હતા તો થોડા થોડા છાંટા પણ પડ્યા. મને એમ કે આજે વરસ છે તો વહેલો નીકળી આવું ને કે પછી રાત્રે હેરાન થઈશ, કારણ કે બાઇક લઈ ગયો તો એટલે, ને લાઇટ પણ હતી નહીં. હવે કદાચ આવી હશે 4-5 વાગ્યાનો કહેતો તો મેં કીધું મતલબ નહોતું કાંઈ, અમે સન્ડે હતું તો હું આવી ગયો તો ઘરે. હવે ચા પીવું અને જાઉં થોડીક વાર બારે, બાકી તો બહુ ગરમી છે ભાઈ. ગયા હતા ભાઈ આકડિયા મહાદેવે, જો અંકલેશ્વર મહાદેવ. કાકા ને રિટાયરમેન્ટ ની જરૂર રે, જાય તો થાય ને. હવે ભાઈ ગામના મેદાનમાં અમારા ગામ વાળા રમવા નથી દેતા. હવે આ બધા આવી ગયા અહીંયા. ગામનું મેદાન અમારે જટાઈ ગયો, બીજા લોકોએ લઈ લીધો. હવે આ અહીંયા અંકલેશ્વર મહાદેવ રમવા માટે આ બધું. થોડીક વાર ક્રિકેટ રમ્યા ભાઈ ને આવી ગયા છીએ ઘરે. મસ્ત મજાનો હું ફ્રેશ થઈ ગયો હું ને હવે બસ જમી લઈશું. મોડું પર થઈ ગયું થોડુંક, પછી સૂઈ જશું. તો બસ આ વ્લોગ કરી દઈએ પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો, અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા આવો. જય સિયારામ.